નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે આજે ગુરુવારે જિલ્લા માર્ગ સલામતી સપ્તાહ સત્તામંડળ પાલનપુર તેમજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2025ના માર્ગ સડક સુરક્ષા કાળજીની થીમ સાથે તારીખ 1 થી 31 જાન્યુઆરી 2025 સુધી રોડ સેફટી મંચની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે આજરોજ આરટીઓ કચેરી પાલનપુર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરટીઓ જે.કે. પટેલ, રોડ સેફટી નોડલ અધિકારી આરટીઓ વીપી પટેલ, જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા તેમજ આરટીઓ અને પોલીસ સ્ટાફ 108 ઇમરજન્સી સેવા મેનેજર તરીકે ડીલર્સના માણસો હાજર રહ્યા હતા. જેમાં શુભારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્ગ સલામતીના સંદર્ભે જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી આરટીઓ કચેરીથી ધનિયાળ ચોકડી થઈ વિદ્યા મંદિર સ્કૂલ, ગુરુ નાનક ચોક, એરોમાં થઈ પરત આરટીઓ કચેરી આવી હતી. જેમાં રોડ સેફટી નોડલ અધિકારી વીપી પટેલ, આરટીઓ દ્વારા જાન્યુઆરી માસના દરરોજના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેલ્મેટ વિતરણ, રૂલ્સ બ્રેક કરનારને ગુલાબ આપવાના પ્રોગ્રામ તેમજ સ્કૂલ, કોલેજો, ગ્રામસભા, જીઆઈડીસી, ડ્રાઈવરોને ટ્રેનિંગ, ઇન્ફોર્મેટરી ડ્રાઈવનું આયોજન તેમજ અન્ય પ્રોગ્રામો એક માસ દરમિયાન કરવામાં આવશે. શું કહેશો સાહેબ માર્ગ સલામતી સપ્તાહ? આજરોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્રેની જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિક, આરટીઓ કચેરી સમગ્ર કચેરીઓ દ્વારા એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે. જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે. અત્રેની તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે. એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે. કાયદો અનુસંધાને જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય, સીટ બેલ્ટ છે, હેલ્મેટ છે અને પોતાની સેફટી સુરક્ષા, પોતાના પરિવારની સુરક્ષા અને ખાસ તો આનો ખૂબ મુખ્ય હેતુ લોકોના જીવ બચાવવાનો છે અને ફેટલ એક્સિડન્ટ જે છે એ વધુમાં વધુ ઓછા કરી શકાય એ પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આપણે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 36મા માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ. તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એવા વાહન ચાલકોને આપણે પુષ્પગુચ્છથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે. આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ, લોકોમાં એની જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય. તે માટે આપણે માર્ગ સલામતી મહિનાનું આયોજન કરેલું છે અને આજે જે આયોજન છે એ સિવાય પણ આપણે આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખેલા છે.